મોર્નિંગ મિત્રો. નેક્સ્ટ આપણે જે કાલે ટોપિક ચાલેલો તો મતલબ આગળના લેક્ચરમાં જે ટોપિક ચાલ્યો તો એને જ બી કન્ટિન્યુ કરવાનો છે. અને આગળના લેક્ચરમાં આપણે અર્ધરૂઢિગત સ્વયંજનનની વાત કરી હતી. અને આ અર્ધરૂઢિગત સ્વયંજનન જે છે એમાં વોટસન અને ક્રિક બી સહભાગી હતા. અને એક બહુ ઇન્ટરેસ્ટિંગ પ્રયોગની જે આપણે વાત કરી હતી મેસેલ્સન અને સ્ટાલનો પ્રયોગ, અને એના દ્વારા ડીએનએનું સ્વયંજનન જે છે અર્ધરૂઢિગત છે. અર્ધરૂઢિગતનો મતલબ બી મિત્રો આપણે સમજ્યા હતા કે જ્યારે પણ ડીએનએના અણુ એક અણુમાંથી બે અણુ બને છે ત્યારે બંને અણુમાં એક એક શૃંખલા છે એ પિતૃ ડીએનએની હોય છે અને એક શૃંખલા નવી હોય છે. બરાબર, તો આપણે એની કહે છે અર્ધરૂઢિગત સ્વયંજનન. ઓકે, હવે એ જ ટોપિક સાથે મેસેલ્સન અને સ્ટાલ સિવાય બી બીજા એક વૈજ્ઞાનિક હતા અને એનું ગ્રુપ હતું ટેલર અને તેના કલિગ્સ હતા, મતલબ તેના સાથીદાર બી આવો જ અર્ધરૂઢિગત સ્વયંજનનનો પ્રયોગ કર્યો. અને ચપટા વાલ વિસિયા ફાબા નામના, મતલબ કે ચપટો કઠોળ છે, ચપટા વાલ તરીકે આપણે એને ઓળખીએ છીએ. વિસિયા ફાબા એનું વૈજ્ઞાનિક નામ છે. બરાબર, એના ઉપર અર્ધરૂઢિગત સ્વયંજનનનો પ્રયોગ રજૂ કર્યો. બરાબર, અને એમણે જે પ્રયોગમાં માધ્યમ જે યુઝ કર્યું હતું એ રેડિયો એક્ટિવ થાઇમિડિન યુક્ત હતું. યાદ રાખજો, રેડિયો એક્ટિવ થાઇમિડિન નો ઉપયોગ એમણે કરેલો હતો. ઓકે, આગળ આપણે જે મેસેલ્સન અને સ્ટાલનો પ્રયોગ મિત્રો ચર્ચા કરી, જેની અંદર તમને ખ્યાલ છે કે એમણે N15 અને N14 ધરાવતા એમોનિયમ ક્લોરાઇડનો ઉપયોગ કર્યો હતો. અને એક વસ્તુ ક્લિયર છે મિત્રો કે જ્યારે કોઈ પણ ડીએનએનું સ્વયંજનન કરવાનું છે ત્યારે એને કયા માધ્યમમાં ઉછેરવામાં આવે છે એના ઉપર ડિપેન્ડ છે. ઓકે, તો અહીંયા વિસિયા ફાબા જે છે એનો ઉપયોગ કરીને ટેલર અને તેના સાથીદારોએ રેડિયો એક્ટિવ થાઇમિડિનનો માધ્યમ તરીકે ઉપયોગ કર્યો. અને એઝ ઇટ ઇઝ મેસેલ્સન અને સ્ટાલના પ્રયોગ પ્રમાણે જ એમને રિઝલ્ટ મળ્યું. આની વધારે ડિટેલ આપણે જરૂર નથી, સેમ ટુ સેમ મેસેલ્સન અને સ્ટાલને ડિટેલમાં સમજો છો એ પ્રમાણે છે. ઓકે, આપણે જે મેસેલ્સન અને સ્ટાલનો પ્રયોગ જે મિત્રો સમજ્યા છીએ, બરાબર, અને એમાં આપણે થોડુંક ફટાફટ રિવિઝન બી કરી લઈએ છીએ મૌખિક, કે તમને ખ્યાલ છે કે એની અંદર આપણે N15 અને N15 મતલબ ભારે ડીએનએનો અણુ લીધો હતો. અને એને જ્યારે N14 ધરાવતા માધ્યમમાં ઉછેરવામાં આવે છે ત્યારે પહેલી પેઢીની અંદર N15 અને N14 ધરાવતો એક ડીએનએનો અણુ અને સેમ એ જ રીતે N15 અને N14 વાળો અણુ મળે છે. અને એને આપણે સંકરણ કીધું. બરાબર, મતલબ સંકર જાત છે. 100% પેઢી 1ની અંદર સંકર મળી હતી. ઓકે, પછી જ્યારે પેઢી 2 સ્ટાર્ટ થઈ ત્યારે માધ્યમ તો N14 જ છે. બરાબર, અને પછી પેઢી 2ની અંદર તમે આગળના લેક્ચરને ફરી રિવાઇઝ કરીને જુઓ છો ત્યારે એમાં તમને ખ્યાલ છે કે હવે જે અણુ મળે છે એમાં કોઈ પેઢીની અંદર જ ભારે તો મળવાનું જ નથી. એક વસ્તુ ક્લિયર છે. બરાબર, અને હલકા જે હતા એની ટકાવારી વધતી જાય છે. અને સંકર જે છે પેઢી 2ની અંદર સંકર જે જાત હતી, બરાબર, એમાં બંને 50-50% જે મળે છે. બરાબર, 50% આપણને સંકર મળે છે જાત અને 50% હલકા મળે છે. પછી પેઢી 3, પેઢી 4 એમ જેમ જેમ જાય છે એમ હલકા જે છે ડીએનએ N14 અને N15 જેનું પ્રમાણ ટકાવારી વધતી જાય છે. બરાબર, જ્યારે સંકર જે હતા એની ટકાવારી ઘટતી જાય છે. ઓકે, જેમ જેમ વિભાજન થાય છે એમ. અને એને લગતા આપણે કેટલાક અહીંયા હું તમને કેટલાક પ્રશ્નો સોલ્વ કરાવું છું. એ એક્ઝામ્પલ હતું, આ બી એક એક્ઝામ્પલ ટાઈપ જ છે. ઓકે, તો સૌથી પહેલાં આપણે સમજીએ છીએ મિત્રો કે સામાન્ય ડીએનએ અણુનું, બરાબર, સામાન્ય ડીએનએનો અણુ છે તો આપણે અહીંયા સમજીએ છીએ કે એમાં N14 અને N14 વાળો છે. ઓકે, હવે આપણને એવો પ્રશ્ન થાય કે મેસેલ્સ અને સ્ટાલમાં તો મેડમ N15 લીધા હતા, એ અલગ એક પ્રયોગ હતો, આ બી એક પ્રયોગ જ છે. બરાબર, તો આપણે એ જ પ્રયોગને ફોલો કરવાની મેથડ એની એ છે. બરાબર, તમે ગમે તે ઘટક લો, ગમે તે માધ્યમ લો, થીમ એની એ રહેવી જોઈએ. તો આ લીધેલો છે સામાન્ય ડીએનએનો અણુ. બરાબર, હવે આ જે ડીએનએનો અણુ છે એને માધ્યમ કયું મળે છે
N15 છે મિત્રો, આ યાદ રાખજો બરાબર. આપણે જે મેસેલ્સ અને સ્ટાલમાં હતું એના કરતાં અલગ થઈ ગયું. ઓકે, મેથડ એઝ ઇટ ઇઝ છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, આમાં ભૂલ ના કરતા. હવે શું થશે, એનું સ્વયંજનન ચોથી પેઢીમાં કરવાનું છે બરાબર. ચોથી પેઢી આવે છે એટલે આપણે થોડુંક બી વિચારીએ તો કન્ટિન્યુ થઈ જાય. દાખલા તરીકે પહેલી પેઢી છે તો પહેલી પેઢીની અંદર તમને ખ્યાલ આવે મિત્રો કે આ N14 અને N15 આવશે. મતલબ કે એક અણુ આપણને N14 અને એક એક ડીએનએની શૃંખલા N15 અને બીજી N14 મળશે. સેમ એ જ રીતે N15 મળશે અને N14 મળશે. મતલબ કે આ તો આપણને મળે છે સંકર બરાબર. એવી રીતે પેઢી 2 ની અંદર આમાં 100% સંકર જ મળે છે. ઓકે, હવે પેઢી 2 આવે છે ત્યારે માધ્યમ એનું એ છે એટલે N15 અને N15 મળે છે. મતલબ કે અહીંયા ભારે મળશે. ઓકે, હવે હું એ રીતેની તમને અંદાજ રહેશે. N15 અને N15 એટલે ભારે મળશે. N14 અને N15 લઈએ છીએ તો ત્યારે આપણને શું મળે છે બરાબર, એ સંકર મળશે. ઓકે, એ જ રીતે અહીંયા N15 અને N15 મળશે, મતલબ કે ભારે અણુ મળશે. અને N14 અને N15 મતલબ કે સંકર મળશે. ઓકે, તો અહીંયા બંનેની ટકાવારી જુઓ છો તો 50-50% છે બંને, મતલબ કે સંકરીને એની. પેઢી 3 લઈએ છીએ બરાબર. તો પેઢી 3 ની અંદર સેમ. હવે તમે જુઓ છો કે ભારે જે છે એમાં જે અણુ હતા N15, આનું બંધારણ લો તો N15 અને N15 એટલે ફરી એ જ પ્રમાણે ભારે અણુઓ જે છે N15 હતું એનું બંધારણ, અને ફરી N15 લઈએ છીએ એટલે ફરી એમાં ભારે જ મળે છે. ફરી એ જ રીતે N15 આનું હતું, બીજો N15 આવે એ બી ભારે મળે છે. ટૂંકમાં આપણે અહીંયા શું માગેલું છે, ચોથી પેઢીમાં હલકા ડીએનએની ટકાવારી. આને આપણે મેસેલ્સન જોડે મિક્સ મત કરતા મિત્રો. એમાં માધ્યમ અને પ્રક્રિયક એ અલગ છે. આ ઊંધું કરેલું છે એ થિયરીની અંદર, અને આ રીતે પૂછેલું છે. તો તમે એઝ ઇટ ઇઝ થોડી પ્રેક્ટિસ કરશો ત્યારે પેઢી 4 સુધી પહોંચશો મિત્રો બરાબર. આ જ રીતે તમારે મેસેલ્સન સ્ટાલ પ્રમાણે તો તમને ક્યાંય બી હલકા ડીએનએના અણુ નહીં મળે. ઓકે બરાબર. તો આપણે થોડોક સમયના અભાવને કારણે એ જ રીતે તમને થોડી પ્રેક્ટિસ કરવાની છે અને એનો આન્સર આપણને 0% મળશે. કારણ કે આજે બીજી એક થિયરી ડીએનએનું સ્વયંજનન આપણે ચર્ચા કરવાની છે. અત્યારે આપણે જે પ્રયોગ ભણ્યા હતા હવે એની ક્રિયાવિધિ આપણે અભ્યાસ કરવાનો છે. ઓકે, તો આની અંદર 0% ડીએનએ આવશે. ઓકે, મતલબ હલકા ડીએનએ નહીં મળે. ઓકે, હવે નેક્સ્ટ લઈએ છીએ કે ડીએનએનું અણુ કે જે રેડિયો એક્ટિવ થાઇમિડિન ધરાવે છે. ઓકે, વિસિયા ફાબામાં જે ટેલરે જે યુઝ કરેલો છે એને આધારે મેં એક પ્રશ્નની પ્રેક્ટિસ કરાવું છું. રેડિયો એક્ટિવ થાઇમિડિન ધરાવે છે ડીએનએનું અણુ. ઓકે, તેને નોન રેડિયો એક્ટિવ માધ્યમમાં દ્વિગુણિત કરેલા છે. યાદ રાખજો, માધ્યમ મેઇન એનું પર્યાવરણ મતલબ કે માધ્યમ એ છે બરાબર. અને આ જે છે એ ડીએનએનો અણુ છે રેડિયો એક્ટિવ છે. ઓકે, હવે એમાં 3 દ્વિગુણન કરવાનું છે. ઓકે, જો પહેલું દ્વિગુણન થાય પહેલી પેઢી, તમે મોઢે બી હવે તો યાદ રાખો, જો તમે મેસેલ્સન અને સ્ટાલના પ્રયોગની થીમ સમજેલા હશો તો આમાં તમે ફટાફટ જવાબ આપી શકશો. ડીએનએનું રેડિયો એક્ટિવ થાઇમિડિન ધરાવે છે એટલે જ્યારે પહેલી પેઢી આવશે બરાબર ત્યારે પહેલી પેઢીમાં એક રેડિયો એક્ટિવ થાઇમિડિન વાળી શૃંખલા મળશે અને માધ્યમ વાળી મળશે, મતલબ કે એક સંકર મળશે. ક્લિયર. અને બીજી બી સેમ એ જ રીતે એક રેડિયો એક્ટિવ થાઇમિડિન વાળી ડીએનએની શૃંખલા અને બીજું માધ્યમ વાળી શૃંખલા, એટલે મતલબ અહીંયા બી સંકર મળશે. ઓકે, મતલબ એક રેડિયો એક્ટિવ મળશે બરાબર, રેડિયો એક્ટિવ, અને બીજી નોન રેડિયો એક્ટિવ મળશે. ઓકે, સેમ એ જ રીતે એક શૃંખલા રેડિયો એક્ટિવ અને બીજી કઈ મળશે મિત્રો, નોન રેડિયો એક્ટિવ. હવે પેઢી 2 ની અંદર જઈએ છીએ બરાબર. પેઢી 2 ની અંદર રેડિયો એક્ટિવ જે છે એને ફરી કમ્પ્લીટ ટુ કમ્પ્લીટ તમે સમજો છો કે આ રેડિયો એક્ટિવ છે, માધ્યમ કયું છે, નોન રેડિયો એક્ટિવ છે. માધ્યમ નોન રેડિયો એક્ટિવ, રેડિયો એક્ટિવ છે એની જોડે એક શૃંખલા નોન રેડિયો એક્ટિવ આવશે, મતલબ કે સંકર મળી જશે. ઓકે, પછી એ જ રીતે આ રેડિયો એક્ટિવ જે હતા બરાબર એ જ પ્રમાણે તમે કન્ટિન્યુ ગણતરી કરો છો. ઓકે, ક્લિયર, ભૂલ ના થવી જોઈએ. તો આમ કરતાં તમને જ્યારે પેઢી 3 સુધી પહોંચવાનું છે, તમે મેસેલ્સન અને સ્ટાલના પ્રયોગ પ્રમાણે કન્ટિન્યુ આનું સોલ્યુશન લેજો અને એ સમય દરમિયાન તમને રેડિયો એક્ટિવ થાઇમિડિન જે છે ત્રીજી પેઢીમાં કેટલા મળે છે. ઓકે, તો અહીંયા રેડિયો એક્ટિવ થાઇમિડિન જે છે એમાં
ચલો આપણે અહીંયા લખીએ છીએ એ રીતે, એટલે તમને પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય. આ જે લીધું તો આપણે શંકર મળ્યા ખરા, પણ એમાં રેડિયો એક્ટિવ જે છે એ હશે અને એક આવશે નોન રેડિયો એક્ટિવ, મતલબ કે એ શંકર જ જાત મળે છે. ઓકે, સેમ એ જ રીતે આ નોન રેડિયો એક્ટિવ મળે છે. સેમ શંકરની વાત કરી તો એ જે માધ્યમ લીધું તો આપણે રેડિયો એક્ટિવ થાઇમેડિનનું, એ રેડિયો એક્ટિવ થાઇમેડિનની એક શૃંખલા મળશે અને જોડે જોડે નોન રેડિયો એક્ટિવ થાઇમેડિન જોડાશે, બરાબર. અને આને કારણે આપણને અહીંયા શંકર મળશે ખરા, પણ જે જાત જે છે એની અસર જ્યારે ત્રીજી પેઢી સુધી તમે પહોંચશો, બરાબર, કેલ્ક્યુલેશન તમે એ જ રીતે મેસેલ્સન પ્રમાણે કરો છો, ત્યારે 3 દ્વિગુણનને અંતે આપણને 2 અણુ રેડિયો એક્ટિવ થાઇમેડિનના મળશે, બરાબર. અને આ જે 3 અણુ રેડિયો એક્ટિવ થાઇમેડિનના હશે સંપૂર્ણ રેડિયો એક્ટિવ નહીં મળે, બરાબર, કારણ કે જે નોન રેડિયો એક્ટિવ છે એ તો અલગ છે, પણ જે શંકર મળે છે આમની અંદર, શંકર જે જાત મળે છે એમાં રેડિયો એક્ટિવિટીનો ગુણધર્મ એક શૃંખલામાં હશે. તો આ રીતે તમારે એની પ્રેક્ટિસ કરવાની છે, બરાબર. અને એનું સોલ્યુશન આપણા વોટ્સઅપ ગ્રુપ જે છે એની અંદર હું તમને આને કેવી રીતે કેલ્ક્યુલેટ કરેલું છે હું તમને મૂકી દઈશ. ઓકે, તો આ રીતે આપણે આ 2 પ્રશ્નો છે થોડાક જરૂરી પ્રેક્ટિસિંગ માટે તમારે સોલ્વ કરી દેવાના છે. ઓકે, તો હવે આપણે આજે એક નવી થિયરી મતલબ ડીએનએ સ્વયંજનનની ક્રિયાવિધિ વિશે અભ્યાસ કરવાનો છે. ઓકે, હવે આપણા બુકની અંદર જે એનસીઈઆરટીની બુકમાં એની જે લખાણ આપેલું છે એ કન્ટિન્યુટીથી આપેલું નથી, વ્યવસ્થિત નથી આપેલું. એટલે આ લેક્ચર હું તમને જે રીતે સ્ટડી કરાવું છું એને આધારે પછીથી આપણી એનસીઈઆરટીની બુક પ્રમાણે બી એમાં અંદર ચર્ચા કરવાની છે. ઓકે, તો સૌથી પહેલાં આપણે ડીએનએના સ્વયંજનન વિશે ચર્ચા કરીએ છીએ. ઓકે, તો આ ડીએનએનું સ્વયંજનન એટલે તમને ખ્યાલ છે મિત્રો કે એક ડીએનએના અણુમાંથી 2 ડીએનએના અણુનું નિર્માણ થવું. ક્લિયર? એક ડીએનએના અણુમાંથી 2 ડીએનએના અણુનું નિર્માણ, જેને આપણે કહીએ છીએ ડીએનએનું સ્વયંજનન. ઓકે, અને મિત્રો તમને ખ્યાલ છે કે જ્યારે કોષ વિભાજન થાય છે ત્યારે કોષ વિભાજન દરમિયાન, ઓકે, ભૂલ ના થવી જોઈએ, કોષનું કદ વધે છે. ઓકે, જરૂરી છે. અને કદ વધ્યા પછી જ્યારે ડીએનએનું સ્વયંજનન થાય છે ત્યારબાદ કોષના કદ વધે ત્યારબાદ એસ તબક્કા દરમિયાન તમે જાણો છો મિત્રો કે એસ તબક્કા દરમિયાન ડીએનએનું સ્વયંજનન થાય છે, બરાબર. અને તમે ખ્યાલ છે કે જો ડીએનએ 2C હશે તો એનું શું થઈ જાય છે? 4C. આપણે તમે 11th સ્ટડી કરી ચૂક્યા છો. ઓકે, હવે જ્યારે ડીએનએનું સ્વયંજનન કરવાનું છે તો જે જગ્યાએથી ડીએનએનું સ્વયંજનન થવાનું છે એને ધ્યાનમાં લઈએ. ઓકે, કારણ કે જ્યારે બી ડીએનએ જે છે એમાં આપણે સમજીએ સૌથી પહેલાં તો આદિકોષ કેન્દ્રી, બરાબર. અને બીજું છે સુકોષ કેન્દ્રી, મતલબ કે યુકેરિયોટિક. ઓકે, આદિકોષ કેન્દ્રી સજીવો જે છે એની અંદર આ રીતે વલયાકાર ડીએનએ હોય છે, બરાબર. જ્યારે આ વલયાકાર ડીએનએ જે છે આ બંને બી 2 કુંતલમય છે, 2 કુંતલ ધરાવે છે. આ આદિકોષ કેન્દ્રની અંદર જ્યારે આ ડીએનએ જે છે એમાંથી બીજું ડીએનએ બને છે, બરાબર. તો એ સમય દરમિયાન આની અંદર એલા બંને કુંતલો ખોલવા પડે છે, મતલબ સ્વયંજનનની ઉત્પત્તિ કોઈ જગ્યાએથી થાય છે. ઓકે, યાદ રાખીશું એ જગ્યાને સ્વયંજનનનું પ્રારંભિક સ્થાન કહે છે મિત્રો, પ્રારંભિક સ્થાન, બરાબર. મતલબ ઓરિજિન તરીકે આપણે એને ઓળખીશું, ઓ સિમ્બોલ યુઝ થશે. ઓરિજિનનો મતલબ જે જગ્યાએથી ઓરિજિન ઓફ રેપ્લિકેશન, જ્યાંથી સ્વયંજનન મતલબ રેપ્લિકેશનની શરૂઆત થાય એને આપણે ઓ સિમ્બોલ, ઓરિજિન, ઉત્પન્ન થવું, ઉત્પત્તિ સ્થાન, એને ત્યાંથી અથવા આ પ્રારંભિક સ્થાન બી એને પ્રારંભિક કેન્દ્ર બી કહેતા હોય છે. ઓકે, તો આદિકોષ કેન્દ્રી જે છે એમાં આ રીતે જ્યારે ડીએનએનું કુંતલ ખુલે છે ત્યારે આ રીતે બંને બાજુએ ડીએનએના સ્વયંજનન સ્ટાર્ટ થઈ જતું હોય છે. ઓકે, તો આદિકોષ
કોષકેન્દ્રીની અંદર આ પ્રોસેસથી કામ થશે. નેક્સ્ટ લઈએ છે મિત્રો સુકોષકેન્દ્રી. હવે સુકોષકેન્દ્રી સજીવો છે એમાં ડીએનએ મિત્રો ખૂબ જ લાંબો છે. ઓકે, અહીંયા આપણે નોર્મલી ડ્રો કરીએ છીએ તો ડીએનએની લંબાઈ એ ખૂબ જ વધારે છે. ઓકે, હવે આટલો બધો ડીએનએ મોટો છે અને એનું સ્વયંજનન કરવાનું છે. આદિકોષકેન્દ્રીની કમ્પેરિઝનમાં સુકોષકેન્દ્રી જે સજીવો છે એના કોષમાં ડીએનએનું સ્વયંજનન વધારે સમય લાગે છે. આદિકોષકેન્દ્રીમાં કેટલીક મિનિટોમાં પૂરું થઈ જતું હશે, જ્યારે અહીંયા કેટલાક કલાકો લાગે છે. ઓકે, કારણ કે ડીએનએ જે છે એ ઘણો લાંબો છે અને આ પ્રક્રિયા આદિકોષકેન્દ્રી કરતાં બી જટિલ છે. હવે આપણને એમ પ્રશ્ન થાય કે આ રીતે આ ડીએનએનું આ લાંબુ કુંતલ છે મિત્રો, તમે વિચારી લો છો, બરાબર. હવે આ કુંતલ જે છે એમાંથી ડીએનએના સ્વયંજનનની અહીંયાથી શરૂઆત કરી આ જગ્યા ઉપરથી બંને શૃંખલાને છૂટી કરીને, બરાબર. તો પછી ઘણો સમય લાગી જાય છે. અને એક મિત્રો વસ્તુ યાદ રાખજો કે ડીએનએની બંને શૃંખલા એક સાથે ખુલતી નથી, બરાબર. તમને હું ડિટેલમાં એની કારણ બી સમજાવું છું. તો હવે મિત્રો આપણને એવો પ્રશ્ન થાય તો કેવી રીતે ડીએનએનું સ્વયંજનન થાય છે? તો આપણે એમ તમે વિચારી શકો કે મેડમ એક બાજુથી નહીં, આ બાજુથી બી ડીએનએનું સ્વયંજનન સ્ટાર્ટ કરી દો, બરાબર. તો બી ચાલે છે કે બંને બાજુથી ડીએનએનું સ્વયંજનન સ્ટાર્ટ થઈ જાય તો બી સ્પીડ વધે. પણ હજુ પણ વધારે બીજા આઈડિયા દ્વારા બી મિત્રો આપણે આના ડીએનએના સ્વયંજનનને સમજી શકીએ. એક વસ્તુ એ થાય, ફોર એક્ઝામ્પલ ઓરિજિન અહીંયા છે તો આ કુંતલ લઈએ તો આ કુંતલ ઉપર અહીંયાથી ઓરિજિન સ્ટાર્ટ છે, અહીંયા આ બી કુંતલ છે એમાં બી ઓરિજિન છે. મતલબ કે આ કુંતલ આ રીતે કામ શરૂ કરી દેશે ને આ બંને આ રીતે ઓરિજિન સ્ટાર્ટ કરે. સેમ એ જ રીતે ફોર એક્ઝામ્પલ આપણે થોડુંક આગળ જઈને બીજું કુંતલ લઈએ, ત્યાં ઓરિજિનની જગ્યા છે, બરાબર. સેમ એ જ રીતે આ બી કામ રેપ્લિકેશનનું સ્ટાર્ટ થઈ જશે, આ દિશામાં બી રેપ્લિકેશન સ્ટાર્ટ થઈ જશે. અને આને કારણે રેપ્લિકેશનની પ્રક્રિયા સુકોષકેન્દ્રી સજીવોમાં મિત્રો ઝડપી થઈ શકે છે, બરાબર. તમે આને સમજી શકો છો કે આ રીતે અહીંયાથી ઓરિજિન સ્ટાર્ટ થશે બંને બાજુએ, સેમ એ જ રીતે બંને બાજુએ, અને એમ કરતાં કરતાં આખા ડીએનએનું જે કુંતલ છે એ કુંતલને આધારે ઓરિજિન જે છે એ પ્રક્રિયા કેવી બને છે? ઝડપી બને છે. તો બી કલાકો લાગે છે આટલી મેથડ યુઝ કરવા છતાં પણ. ઓકે, હવે આ જે ઓરિજિન જે છે એને આધારે આપણે દાખલા તરીકે હું આ એક લૂપને અહીંયા ડ્રો કરું છું, બરાબર. તો આ રીતે એનો ઓરિજિન આ એક બબલ્સ જેવું તમને દેખાય છે, આ એકને આપણે અહીંયા ડ્રો કરેલો છે. તો આ એનું આ ઓરિજિન બતાવે છે. આ ઓરિજિનનો મતલબ જ્યાંથી સ્વયંજનનની મિત્રો શરૂઆત થાય છે એ આ જગ્યા છે. ઓકે, આ લૂપ જે છે એની અંદર આ ડીએનએ જે છે તો ડીએનએ શરૂઆતમાં અહીંયા નોર્મલી બંધ જ હશે. તમે બી જાણો છો કે અંદરની બાજુ એડેનિન, ગ્વાનિન, થાઇમિન, ઓકે, તો આવા હાઇડ્રોજન બંધ હશે, બરાબર. તો સૌથી પહેલાં તો આ જે બંધ છે એને તોડવા બી પડશે, બરાબર. અને અહીંયા ઘણા એવા ઉત્સેચકો આપણે સ્ટડી કરવાના છે, બરાબર. ડીએનએ પોલિમરેઝ છે. ડીએનએ પોલિમરેઝ જે છે એના 3 ટાઈપ્સ બી છે, ડીએનએ પોલિમરેઝ 1, ડીએનએ પોલિમરેઝ 2 અને ડીએનએ પોલિમરેઝ 3. ઓકે, આ ઉપરાંત અહીંયા આરએનએ પોલિમરેઝ બી સંકળાયેલો છે. એ સિવાય આ રીતે હાઇડ્રોજન બંધને તોડવા પડશે. ડીએનએની બંને શૃંખલા જે છે એકબીજા સાથે હાઇડ્રોજન બંધથી જોડાયેલી છે, તો એના માટે હેલિકેસ છે, બીજા બી એક્સ્ટ્રા ટોપોમરેઝ છે, ટોપોઆઇસોમરેઝ, ગાયરેઝ, આવા ઘણા બધા ઉત્સેચકોને આપણે 1 બાય 1 સમજવાના છે. મતલબ જટિલ પ્રક્રિયા છે આદિકોષકેન્દ્રી કરતાં. ઓકે, તો સૌથી પહેલાં આ જે લૂપ બને છે એ લૂપની અંદર આપણે વાત કરીએ છીએ કે અહીંયા આ રીતે છૂટું પડી જાય છે. હવે તમે જાણો છો મિત્રો કે દાખલા તરીકે આને આપણે 5 એન્ડ તરીકે લઈએ છીએ તો એની સામે શું આવે મિત્રો? 3 એન્ડ. સેમ એ જ રીતે આ જે કુંતલ જે છે એનો આ 3 એન્ડ હશે તો આ શું બની જાય છે મિત્રો? 5 એન્ડ. અહીંયા હું એઝ ઇટ ઇઝ જ લખું છું 5 એન્ડ, તો સામે બાજુએ 3 એન્ડ, અને આ 3 એન્ડ છે સામે 5 એન્ડ. ઓકે, સમજો. કારણ કે ડીએનએ જે છે એના બંને કુંતલો પ્રતિ સમાંતર છે, બરાબર. હવે એક વસ્તુ આપણે ડીએનએનું સ્વયંજનન કરવાનું છે. એક મુદ્દો છે ખાસ મિત્રો યાદ રાખો કે ડીએનએનું સ્વયંજનન થાય મતલબ નવી શૃંખલા ઓલવેઝ 5 એન્ડથી 3 એન્ડ બાજુ જ બનશે. આ મિસ્ટેક ના થવી જોઈએ. નવી શૃંખલા ઓલવેઝ 5 એન્ડથી 3 એન્ડ બાજુ બનશે. હવે આને આપણે દાખલા તરીકે મિડલમાંથી કટ કરીએ છીએ. ઓકે, જ્યારે તમે આને મિડલમાંથી કટ કરો ત્યારે તમને થોડુંક દેખાય છે મિત્રો કે આ રીતે અહીંયા તો આ રીતે જોડાણ છે જ,
હાઇડ્રોજન બંધ છે જ, પણ આ રીતે છે તો તમે અહીંયા જુઓ છો કે આટલો ભાગ જે છે મેં અહીંયા આ રીતે આપણે નથી લેતા ને, તો આટલો ભાગ જે છે તમને જાણે કોઈ ચીપિયા જેવું દેખાશે. આ રીતે આપણને એક ચીપિયા જેવી રચના દેખાશે, જેને આપણે કહીએ છીએ સ્વયંજનન ચીપિયો, રેપ્લિકેશન ફોર્ક તરીકે ઓળખીએ છીએ. ઓકે, હવે જ્યારે તમે જ્યારે એને 5 એન્ડ લો મિત્રો, ત્યારે આપોઆપ અહીંયા આ બાજુ શું આવી જાય, આપણે આ બાજુ વાળાને ચલો આપણે એને નથી લખતા, હવે આપણે ખાસ આની જરૂર છે. બરાબર, આ 5 એન્ડ છે તો સામે શું બની જશે, 3 એન્ડ બનશે. જ્યારે આ 3 એન્ડ છે તો સામે શું બનશે, 5 એન્ડ. આ બંને શૃંખલાઓ જે છે મિત્રો યાદ રાખીશું, આ બંનેને જૂની શૃંખલા છે જેને આપણે શું કહીએ છીએ મિત્રો, ટ્રેપ્લેટ શૃંખલા. ભૂલ ના થવી જોઈએ, એને શું કહીએ છીએ મિત્રો, ટ્રેપ્લેટ શૃંખલા, બીબુ કહીએ છીએ. એને આધારે નવી શૃંખલા બનશે. આ ટ્રેપ્લેટ શૃંખલા છે. ઓકે, હવે મેં તમને કીધું કે નવી શૃંખલા હંમેશા 5 એન્ડથી 3 એન્ડ બાજુ જ બનશે. ઓકે, હવે આ શૃંખલા લઈ લઈએ છીએ તો અહીંયા 5 એન્ડથી 3 એન્ડ છે, તો નવી શૃંખલા એનો અહીંયા 5 એન્ડ આવે. બરાબર, મતલબ આ શૃંખલા જે છે બનતી આમ જશે. ક્લિયર? અને ઓલવેઝ તમારે યાદ રાખવાનું છે કે શૃંખલાનું નિર્માણ આમ જ થવાનું છે. અંદરની બાજુ જે બાજુ ખુલેલું છે ત્યાંથી આ ખોલવાનો બાકી છે કુંતલ, એ બાજુ આ પ્રક્રિયા વધશે. બરાબર, પણ અહીંયા જે શૃંખલા બનશે 5 એન્ડથી 3 એન્ડ કન્ટિન્યુ બનશે, આપણે ડિટેલમાં સમજીએ છીએ. ઓકે, પણ અહીંયા જે નવી શૃંખલા બને તેનો તો અહીંયા 3 એન્ડ થશે. તો આપણે નિયમ શું છે મિત્રો, 5 એન્ડથી 3 એન્ડ છે, તો અહીંયા જે પ્રોસેસ બનશે એની અંદર એવું નથી સમજવાનું કે મેડમ અંદરથી સ્ટાર્ટ થશે, ના, ઓલવેઝ આ જ રીતે કામ થશે. એ કામ બને છે અને કામ બને એ રીતે નહીં બને, ઓલવેઝ અહીંયાથી જ શૃંખલા બનતી જશે. પરંતુ અહીંયા જે બને છે એ આ રીતે એક શૃંખલા બનશે, ફરી આ રીતે કામ થશે, ફરી આ રીતે કામ થશે. આવું થશે ત્યારે જ 5 એન્ડ આમ આવશે, કારણ કે આ નવી શૃંખલા બની એ 5 એન્ડથી 3 એન્ડ, ફરી એ જ રીતે 5 એન્ડથી 3 એન્ડ બનશે. મતલબ કે અહીંયા જ્યારે આપણે ડિટેલમાં આની ચર્ચા કરીશું મિત્રો, અત્યારે તમને થોડુંક એવું લાગશે, પણ જ્યારે આની ડિટેલમાં હું ફિગર દોરીને સમજાવું ત્યારે વધારે સારો ખ્યાલ આવશે. તો આ રીતે આપણે ડીએનએના સ્વયંજનનની ચર્ચા કરવાની છે. હવે આની સાથે સંકળાયેલા ખાસ ઉત્સેચકોની વાત કરીએ હવે. ઓકે, અને એમ કરતા ઉત્સેચકોની કાર્ય પદ્ધતિ કેવી છે એના દ્વારા વધારે ક્લિયર થશે. તો હવે સૌથી પહેલા એ આપણે નોંધીએ છીએ મિત્રો કે આ પ્રક્રિયા જે છે એમાં તબક્કાવાર પ્રોસેસ થશે. એક આવશે અનવાઇન્ડિંગ. અનવાઇન્ડિંગ આપણે સમજવાનું છે. અનવાઇન્ડિંગનો મતલબ એવો થાય છે મિત્રો કે ડીએનએની જે બંને શૃંખલા છે એ બંને શૃંખલા વચ્ચેનો હાઇડ્રોજન બંધને તોડી નાખવો. ઓકે, તો અનવાઇન્ડિંગમાં બંને શૃંખલા વચ્ચેનો હાઇડ્રોજન બંધ તૂટે છે. બરાબર, હવે આ બંધને તોડવા માટે, હાઇડ્રોજન બંધને તોડવા માટે ઉત્સેચક કયો જવાબદાર છે? ઓકે, અને એ ઉત્સેચકનું નામ મિત્રો યાદ રાખજો, હેલિકેઝ. યાદ રહી જાય એવું છે, હાઇડ્રોજન હેલિકેઝ. બરાબર, અને આ ઉત્સેચક જે હેલિકેઝ છે એ ડીએનએની જે શૃંખલા જે છે એ શૃંખલાની વચ્ચે રહેલો હાઇડ્રોજન બંધને તોડે છે. ઓકે, એક વસ્તુ યાદ રાખજો મિત્રો કે આખા ડીએનએની અંદર બધા જ હાઇડ્રોજન બંધ એક સાથે નથી તૂટતા. એક બાજુ હાઇડ્રોજન બંધ તૂટતો જાય છે, તૂટવાનો ક્રમ બંને દિશામાં વધે છે. યાદ રાખજો, ડીએનએનું સ્વયંજનન દ્વિદિશીય છે, આ દિશામાં બી ચાલે છે, એ જ રીતે જો અહીંયા બીજું કુંતલ દોરીએ તો આ દિશામાં બી કન્ટિન્યુ ચાલે છે, દ્વિદિશીય છે. ઓકે, તો અહીંયા હેલિકેઝ ઉત્સેચકે જે હાઇડ્રોજન બંધ તોડેલો છે, બરાબર, અને તૂટવાને કારણે આપણે જ્યારે કુંતલને જોઈએ છે મિત્રો તો આપણને આ રીતે જે આપણે એક લૂપ જેવું લીધેલું હતું જેમાં બબલ્સ જેવું લીધું તે આપણને આવું દેખાશે. બરાબર, અહીંયા હજુ હાઇડ્રોજન બંધ તૂટેલા નથી. બરાબર, પણ આ રીતે હાઇડ્રોજન બંધ તૂટે છે અને અહીંયા બધા નાઇટ્રોજન બેઝ એક શૃંખલા નાના હશે ને અહીંયા બીજા નાઇટ્રોજન બેઝ મતલબ કે ન્યુક્લિયોટાઇડ હશે. ઓકે, તો હેલિકેઝનું કાર્ય આ છે. બરાબર, આ હેલિકેઝ જે છે એની જોડે જોડે
Mg2+ ઉત્સેચક મદદ કરે છે અને આ Mg2+ આ પ્રક્રિયા મિત્રો ચાલે છે ડીએનએના સ્વયંજનનની કોષ કેન્દ્રની અંદર. તમે જાણો છો કે ડીએનએ તો સ્થાયી છે, એ કોષ કેન્દ્રમાંથી બહાર નથી આવી શકતો. મતલબ ડીએનએનું સ્વયંજન કોષ કેન્દ્રમાં જ થાય છે. જ્યાં ડીએનએ છે ત્યાં એનું સ્વયંજનન થશે, બરાબર. મતલબ Mg2+ એ કોષ કેન્દ્રીય રસમાં છે, બરાબર. અને એ સમય દરમિયાન આજુબાજુનું જે માધ્યમ જે છે કોષ કેન્દ્રીય આલ્કલીય હોય છે, મતલબ બેઝિક પ્રકૃતિનું. ડીએનએ એસિડિક છે પણ જે માધ્યમ જે છે એ બેઝિક છે. ઓકે, તો હેલિકેઝ ઉત્સેચકનું આ કાર્ય છે. હવે આ હાઇડ્રોજન બંધ તૂટી ગયો છે પણ એટલું જ હાઇડ્રોજન બંધ વચ્ચે એટ્રેક્શન હોય છે, બરાબર. મતલબ બંને શૃંખલા છૂટી તો પડી ગઈ, બરાબર, પણ જો આ બંને શૃંખલા તરત જોડાઈ ના જવી જોઈએ, બરાબર. અને એના માટે એક બીજી પ્રોસેસ આવશે મિત્રો, અને એ જે છે SSB, બરાબર. સિંગલ સ્ટેન્ડ ડીએનએ બાઇન્ડિંગ પ્રોટીન. આ એક પ્રકારનો SSB મિત્રો પ્રોટીન છે, યાદ રાખજો. અને એનું નામ જ એ છે કે જે ડીએનએની શૃંખલા બની છે એને બાઇન્ડ કરવાનું છે, જેથી કરીને આ શૃંખલા અને આ શૃંખલાની વચ્ચે ફરી હાઇડ્રોજન બંધ બની ના જાય. કારણ કે મેં વાત કરી તમને કે હેલિકેઝે હાઇડ્રોજન બંધને તોડ્યો છે, પણ આ હાઇડ્રોજન બંધ એટલું એટ્રેક્શન હોય છે એકબીજાથી, જેથી કરીને ફટાફટ જોડાઈ જાય છે. ના જોડાય એના માટે સિંગલ સ્ટેન્ડ પ્રોટીન જે છે આ છૂટી પડેલી શૃંખલાઓ છે એની સાથે આ રીતે બનાવી દે છે. આ SSB છે, યાદ રાખજો. ઓકે, આ તો આ રીતે SSB મારફતે બંને શૃંખલાઓ જે છે હવે વચ્ચે હાઇડ્રોજન બંધ બનતો નથી. ઓકે, એક ત્રીજો ઘટક મિત્રો હવે આપણે લેવાનો છે, એ છે ટ્રોપો આઇસોમરેઝ. આ બી એક ઘટક જ છે. આપણે 1 by 1 જે ડીએનએ રેપ્લિકેશન થવાનું છે એમાં કયા ઘટકો કયું કામ કરે છે એ હું તમને પહેલાં સમજાવું છું, બરાબર. તો જ એની પ્રોસેસ આપણને ખ્યાલ આવે છે. હવે ટ્રોપો આઇસોમરેઝ જે છે એ ટેન્શન ઘટાડે છે. હવે આપણને એમ થાય કે વળી ટેન્શન શું છે, આમાં શું વળી ટેન્શન હશે ડીએનએના રેપ્લિકેશનની અંદર? બહુ મોટું ટેન્શન છે, ડીએનએ બહુ જ લાંબો છે, બરાબર. જ્યારે આ બંને કુંતલ ખુલી જાય છે, હેલિકેઝ દ્વારા બંને કુંતલ ખુલે છે, બરાબર. તો એ કુંતલ ખુલ્યા પછી ફરી બી કુંતલ વળી જવાનો ડર હોય છે, બરાબર. અને એના માટે ટ્રોપો આઇસોમરેઝ શું કામ કરે છે? આ ટ્રોપો આઇસોમરેઝનું કાર્ય શું છે? આ રીતે કુંતલ છે એમાં આ જગ્યાએ નોર્મલી અહીંયા કે અહીંયા એક કટ લગાવે છે. કટ લગાવે કોણ લગાવે છે? ટ્રોપો આઇસોમરેઝ, બરાબર. અને કઈ રીતે કટ લગાવશે ટ્રોપો આઇસોમરેઝ? એ અહીંયા જ આ શૃંખલા જે છે એનો એક ન્યુક્લિયોટાઇડ અને બીજા ન્યુક્લિયોટાઇડ વચ્ચેનો કયો બંધ આવે? એક ન્યુક્લિયોટાઇડ અને બીજા ન્યુક્લિયોટાઇડ વચ્ચે ફોસ્ફોડાયએસ્ટર બંધ. બે ન્યુક્લિયોટાઇડ વચ્ચેના ફોસ્ફોડાયએસ્ટર બંધને તોડે. ઓકે, હવે જ્યારે અહીંયા કટ મળે છે જેને કારણે ફરી ડીએનએની શૃંખલાઓ કુંતલમય થતી નથી. મતલબ કે ટ્રોપો આઇસોમરેઝ છે એ સુપર કોઇલિંગની પ્રક્રિયાને અટકાવે. કોઇલિંગની પ્રક્રિયા મતલબ કુંતલ બનતું અટકાવે, પ્રક્રિયાને અટકાવે છે. ઓકે, અને આ ઉત્સેચક જે છે એને એક્સ્ટ્રા કટ મતલબ એને આધારે નિક અને રીસીલિંગ તરીકે પણ ઓળખાય છે. ઓકે, નિક મતલબ એને કાપવામાં આવે છે અને ફોસ્ફોડાયસ્ટર બંધની જેમ તોડ્યો એ રીતે એને જોડી બી શકે છે. જરૂર પડે ત્યારે એને રિકવરી બી લાવી દે છે, જોઈન્ટ બી કરે છે, મતલબ રીસીલિંગ કરી નાખ્યું. ઓકે, એટલે જે વસ્તુની ટેન્શન હતી એ ટ્રોપો આઇસોમરેઝે સ્ટોપ કરી દીધી. એટલે યાદ રાખીશું ટ્રોપો આઇસોમરેઝ ટેન્શન શું હતું? જે ખુલેલું બંને શૃંખલા હતી ફરી બી કુંતલ ના બની જાય એના માટે અમુક જગ્યાએ આ ટ્રોપો આઇસોમરેઝ કુંતલમાં કટ કરે છે, એટલે એને આપણે નિક નામ આપ્યું, બરાબર. અને જરૂર પડે ફરીથી એને જોઈન્ટ બી કરે છે, મતલબ રીસેલિંગ તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, હવે આ થયા આપણે ઉત્સેચકોની વાત કરી. અને મેઇન હવે જે ઉત્સેચક છે ડીએનએના સ્વયંજનનમાં, બરાબર. અને એ જે છે ડીએનએ પોલિમરેઝ. ઓકે,
એના આપણે ટાઈપ્સ બી 1 by 1 ભણવાના છે, બરાબર. ડીએનએ પોલિમરેઝ જે છે એના આપણે 3 ટાઈપ્સ ભણવાના છે, ડીએનએ પોલિમરેઝ 1, ડીએનએ પોલિમરેઝ 2 અને ડીએનએ પોલિમરેઝ 3. આ ત્રણની એક કેટલીક ડીએનએ સ્વયંજનનમાં એક અલગ અલગ ભૂમિકા છે, બરાબર. અને નેક્સ્ટ આપણે ભણવાનું રહેશે મિત્રો આરએનએ પોલિમરેઝ. ઓકે, હવે આપણને એવો પ્રશ્ન થાય કે ડીએનએનું સ્વયંજનન ચાલે છે અને આરએનએ પોલિમરેઝ વળી શું કામ કરે છે, એની શી જરૂર છે? તો મિત્રો આ ડીએનએ પોલિમરેઝ જે છે એ મુખ્ય ઉત્સેચક છે, બરાબર. એ જ ડીએનએના સ્વયંજનનનું કાર્ય કરે છે, પરંતુ એ જે છે એ પોતાની જાતે પહેલું શરૂઆત નથી કરી શકતો. એને ક્યાંક ડીએનએની નવી શૃંખલા બનાવી છે. નવી શૃંખલા બનાવવા માટે 3OH છેડો એને જોઈએ, ત્યારે જ એ આ કામ કરે છે. ઓકે, દાખલા તરીકે તમને આ જે રચના જે છે એમાં સમજીએ છીએ મિત્રો. તો દાખલા તરીકે આપણે એને 5 એન્ડ લીધો, અહીંયા એને 3 એન્ડ લીધો. આ 3 એન્ડ છે તો આ 5 એન્ડ છે. ઓકે, હવે ઓલવેઝ મેં તમને વાત કરી નવી શૃંખલા 5 એન્ડથી 3 એન્ડ બને છે, મતલબ અહીંયાથી આપણે સ્ટાર્ટ કરીએ તો આ ડીએનએ પોલિમરેઝ મેઇન ઉત્સેચક છે, બરાબર. અને એ જ રેપ્લિકેઝ, આ જે છે ડીએનએ પોલિમરેઝ એ જ રેપ્લિકેશન સાથે સંકળાયેલો છે, પરંતુ એ પોતાની જાતે કેમ કાર્યરત નથી કરી શકતો? અહીંયા દાખલા તરીકે નવી શૃંખલા બનાવવાનું અહીંયાથી સ્ટાર્ટ થાય છે, ત્યારે મિત્રો અહીંયા 5 એન્ડ આવે છે. તો ડીએનએ પોલિમરેઝ એમ કહેશે કે કે 3OH વાળો છેડો જોઈએ, બરાબર. તો એને આપણે અહીંયા સમજીએ છીએ કે આ રીતે કેટલાક ન્યુક્લિયોટાઇડ જે છે એ આરએનએ પોલિમરેઝના એ રિબોન્યુક્લિયોટાઇડ ગોઠવાઈ જશે, બરાબર. અને એને આધારે જ્યારે એ ગોઠવાય છે, અહીંયા 5 એન્ડ હશે ત્યારે આપોઆપ અહીંયા 3 એન્ડ આવી જશે. આ જે છે ન્યુક્લિયોટાઇડ એ બધા ન્યુક્લિયોટાઇડને લાવે છે આરએનએ પોલિમરેઝ, અને આ જે છે રચના એને કહેવામાં આવે છે આરએનએ પ્રાઇમર. અને આ આરએનએ પ્રાઇમર જે છે એ 6 થી 8 ન્યુક્લિયોટાઇડ હોય છે, પરંતુ એ લાવે છે, એ કામ કરે છે આરએનએ પોલિમરેઝ, બરાબર. અને એને કારણે જ્યારે આ રીતે ન્યુક્લિયોટાઇડ ગોઠવાય ત્યારે આપોઆપ 3 એન્ડ અહીંયા આવી જાય, અને પછીથી ન્યુક્લિયોટાઇડને ગોઠવવાનું કામ કરે છે આરએનએ પોલિમરેઝ, કારણ કે એને અહીંયા 3OHની જરૂર છે, બરાબર. આને કારણે આરએનએ પ્રાઇમર વગર ડીએનએનું સ્વયંજનન પોસિબલ જ નથી. ઓકે, આ આરએનએ પ્રાઇમર આવ્યો છે તો આરએનએ પ્રાઇમરને નીકાળવાની બી પ્રોસેસ આપણે કેટલાક ઉત્સેચકોને સમજવાની છે. ઓકે, તો આ રીતે ડીએનએ પોલિમરેઝ અને આરએનએ પોલિમરેઝની હવે મેઇન ક્રિયાવિધિ આપણે સમજીએ છીએ. હવે આપણે જે અત્યારે જે ઉત્સેચકો હતા એમાં હેલિકેઝ છે, પછી આ ટ્રોપોઆઇસોમરેઝ છે એની વાત કરી, બરાબર. ટ્રોપોઆઇસોમરેઝ જે છે એને મિત્રો આપણે આદિકોષ કેન્દ્રી હોય તો એને ગાયરેસ તરીકે ઓળખાશે, યાદ રાખીશું મિત્રો. ઓકે, કે જે ટ્રોપોઆઇસોમરેઝ છે એને આદિકોષ કેન્દ્રી હશે તો ગાયરેસ કહીશું, એક એક્સ્ટ્રા ખાલી નામ છે, પ્રોસેસ એની એ જ છે. બીજું ડીએનએ પોલિમરેઝ, હવે 1, 2, 3ની વાત આવશે, અને આરએનએ પોલિમરેઝ હવે ક્રિયાવિધિની વાત કરીએ છીએ. ઓકે, તો સૌથી પહેલાં હું અહીંયા એક ડીએનએ જે છે એની હાફ જે કુંતલ હતું, આપણે જે કીધું સ્વયંજનન ચીપ્યો, એને હું ડ્રો કરું છું, બરાબર. આને આધારે આપણે વધારે ક્રિયાવિધિ ડિટેલમાં ખ્યાલ આવશે. ઓકે, મેં તમને વાત કરી કે નવું સ્વયંજનન ઓલવેઝ નવી શૃંખલા ક્યાંથી શરૂ થાય છે મિત્રો? 5 એન્ડથી 3 એન્ડ તરફ જ થાય છે. ઓકે, દાખલા તરીકે આને આપણે મિત્રો 5 એન્ડ લઈએ છીએ. ઓકે, તો આપોઆપ આ શું બની જાય છે? 3 એન્ડ બની જતો હોય છે. આ 3 એન્ડ છે તો આ બની જશે 5 એન્ડ. કેટલાક ઉત્સેચકો જે છે એની આપણે આને આધારે ચર્ચા કરવાની છે, બરાબર. અહીંયા હું જે રીતે તમને પેન જે યુઝ કરીને કલર વેરિએશન બતાવું છું એ રીતે થોડોક ડ્રો કરવા માટે પ્રયત્ન કરજો. મેં તમને શરૂઆતમાં બી કીધું કે આપણી એનસીઈઆરટીની બુકમાં આ ક્રિયાવિધિ બહુ તૂટક અને કન્ટિન્યુટીમાં આપેલી નથી. આ ક્રિયાવિધિ આદિકોષ કેન્દ્રીમાં ઝડપી થાય છે, સુકોષ કેન્દ્રીમાં આ પ્રક્રિયા ધીમી છે. ઓકે, હવે અહીંયા જ્યારે નવી શૃંખલાની શરૂઆત કરવાની છે, ઉત્સેચક તમે જાણો છો મિત્રો કે ડીએનએ પોલિમરેઝ છે.
અને આ ડીએનએ પોલિમરેઝ જે છે એ પોતાની જાતે નવી શૃંખલાની બનાવે, બરાબર. એને કોઈક 3 છેડાની જરૂર પડે છે અને કોણ બનાવે છે મિત્રો? આરએનએ પોલિમરેઝ. મતલબ કે સૌથી પહેલા, અને આરએનએ પોલિમરેઝનું બી એક વસ્તુ ખાસ યાદ રાખવાની છે મિત્રો, આરએનએ પોલિમરેઝ જે પોતાનું શૃંખલા બનાવવાનું કામ કરે છે એ બી 5 થી 3 તરફ જ એનું કાર્ય રહેશે. એ બી સેમ જે નવી શૃંખલાની મેથડ છે એ જ રીતે એનું બી 5 થી 3 જ છે. હવે આ જે શૃંખલા જે છે એમાં દાખલા તરીકે તમે વિચારો છો મિત્રો કે ડીએનએ પોલિમરેઝ અહીંયાથી આપણે આ રીતે ડોટ કરેલું છે, બંને બાજુએ સેમ રહેશે મિત્રો. અને આ પ્રોસેસ ઓલવેઝ ખુલેલા ભાગમાંથી ખુલવાનો બાકી છે એ ભાગમાં જ થશે, બરાબર. અને એને કારણે, અને આ બંને તમે દાખલા તરીકે તમે સમજો કે રેલવે જે છે, રેલ છે, એના બંને એ ટ્રેક ઉપર એના બંને વ્હીલ સાથે ચાલશે. એક આમ ચાલશે, એક આમ ચાલશે, એવી રીતે થતું નથી, બંને આ સાથે ચાલશે. પણ આ ડીએનએ પોલિમરેઝ આ ઉત્સેચક છે. આપણે અહીંયા નોંધું છું કે ડીએનએ પોલિમરેઝ પછી 1 છે, 2 છે કે 3 છે આપણે સમજીએ છીએ પછી. ઓકે, મેઇન ક્રિયાવિધિ લઈ લઈએ. આ બંને પ્રક્રિયાઓ સાથે થશે. આ બંને જેમ જેમ પ્રક્રિયા આગળ થશે એમ આ બંને ડીએનએ પોલિમરેઝ અંદરની તરફ ખસતા જશે અને ધીરે ધીરે આ એક બાજુએ સ્વયંજનન ચાલુ થશે, એક બાજુએ ધીરે ધીરે હેલિકેઝના બધા ઉત્સેચકો કુંતલને ખુલતા જશે. સેમ આ જ રીતે પ્રક્રિયા ચાલે છે, એમ દ્વિદિશીય છે. એ જ રીતે આપણે જે આ રીતે વાત કરેલી છે મિત્રો, બરાબર. એક આમ બી ખુલે છે ને આમ બી ખુલશે, બંને બાજુએ દ્વિદિશીય પ્રક્રિયા ચાલે છે. તો સૌથી પહેલા અહીંયા નવી શૃંખલા બનશે ત્યારે હું આ રેડ કલરથી બતાવું છું મિત્રો, એ અહીંયા 5 આવશે અને આ જે છે અહીંયા આપોઆપ 3 આવી જશે. અને આ છે મિત્રો આરએનએ પ્રાઇમર. ઓકે, આરએનએ પ્રાઇમર છે અહીંયા. પછી આને નીકાળવાની જવાબદારી બી ડીએનએ પોલિમરેઝની જ છે. ઓકે, ડીએનએ પોલિમરેઝ બધું જ કામ કરે છે, બરાબર. પરંતુ એ શરૂઆત નથી કરી શકતો કારણ કે એની એક ખામી ગણો કે એની એક રિક્વાયરમેન્ટ ગણો, એને 3 જોઈએ અહીંયા. અને જો અહીંયાથી ડીએનએ પોલિમરેઝ કામ શરૂ કરી દે ત્યાં તો 5 મળે છે, એટલે એ પોસિબલ નથી. તો આ રીતે થશે. સેમ એ જ રીતે સામે બી એ જ વસ્તુ થશે. તો અહીંયા આરએનએ અહીંયા 5 છે તો અહીંયા આપોઆપ તો 3 આવે. માટે આપણે વાત કરી મિત્રો 5 થી 3 તો આરએનએ પોલિમરેઝ અહીંયા ગોઠવાશે. આ છે આરએનએ પ્રાઇમર. ઓકે, હવે સમજતા છો, બરાબર. હવે આટલું થયા પછી ડીએનએ પોલિમરેઝ 3 નું મેઇન કામ છે. ઓકે મિત્રો, યાદ રાખો છો. હવે આપણે એ બી નોંધતા જઈએ છીએ કે ડીએનએ પોલિમરેઝ 3 જરૂરી નથી 1 2 3 જ આવે, 3 આવે. અને આ ઉત્સેચક જે છે, બરાબર, એ વૈજ્ઞાનિકનું નામ હું નોંધું છું, યાદ રહેતો ઠીક છે. ડેલુસિયા અને કેરેન્સ નામના વૈજ્ઞાનિકે આ ઉત્સેચકની શોધ કરી, ત્યાં એના શોધક છે, બરાબર. તો આરએનએ પોલિમરેઝ જે છે એ મેઇન રેપ્લિકેશન કરે છે, માટે એને રેપ્લિકેઝ ઉત્સેચક તરીકે ઓળખવામાં આવે છે. અને આ ઉત્સેચક જે છે એ એના રેપ્લિકેશન માટે મેઇન છે. તો હવે આરએનએ પ્રાઇમર આવી ગયો છે, તો આરએનએ પોલિમરેઝ 3 જે છે એ રીતે કન્ટિન્યુટી પ્રમાણે પોતાના ન્યુક્લિયોટાઇડને આ રીતે ગોઠવતા જશે, બરાબર. મતલબ કે આ રીતે કન્ટિન્યુ એનું રેપ્લિકેશન સ્ટાર્ટ થઈ જશે. ઓકે, સેમ અહીંયા કઈ પ્રોસેસ થશે, અહીંયા ન્યુક્લિયોટાઇડ આવશે, એ આ રીતે ગોઠવાશે કારણ કે ઓલવેઝ નવી શૃંખલા મિત્રો 5 થી 3 તરફ બને છે. ઓકે, સમજો છો તમને વાતને. હવે શું તકલીફ થશે? હવે તમે પોતે વિચારી શકો છો મિત્રો કે અહીંયા તો ફરી આરએનએ પ્રાઇમરની કોઈ રિક્વાયરમેન્ટ નથી. હવે તો ક્રમાનુસાર ડીએનએ પોલિમરેઝ 3 જે છે ન્યુક્લિયોટાઇડને પોતાની મેથડ પ્રમાણે 5 થી 3 તરફ મૂકતા જ જશે. તો તમે જોઈ શકો છો કે અહીંયા આરએનએ પ્રાઇમર એક સંખ્યા છે, એની એક જ જરૂર છે, બરાબર. અને અહીંયા જે ડીએનએની જે નવી શૃંખલા બનશે એ સળંગ બને છે, યાદ રાખજો, સળંગ સંશ્લેષણ છે. ઓકે, સળંગ સંશ્લેષણ બનતું ગયું. ન્યુક્લિયોટાઇડ દાખલા તરીકે અહીંયા એ હશે તો સામે સેમ એ જ રીતે ટી હશે, જી હશે તો સી. એઝ ઇટ ઇઝ મેં તમને આગળના લેક્ચર્સની અંદર આની વિશે ડિટેલમાં બહુ સારી રીતે સમજાઈ છે. ઓકે, તો આપણે હવે ફરી એવા નાઇટ્રોજન બેઝની કોઈ હાલ એવી જરૂર નથી, તમે એને સમજો છો. હવે સળંગ સંશ્લેષણ થયું,
બરાબર. તો આવી શૃંખલા જેને આપણે અગ્રેસર તરીકે ઓળખીએ છીએ, યાદ રાખજો, અગ્રેસર શૃંખલા. બરાબર, જે શૃંખલાનું સંશ્લેષણ સળંગ છે. બરાબર, અને એ 5N થી 3N તરફ પોતાનું કામ કરે છે, વચ્ચે કંઈ અટકતા જ નથી. બરાબર, અને એને આપણે કીધું સળંગ સંશ્લેષણ. પરંતુ અહીંયા જે શૃંખલા ડીએનએની આ ટ્રેપ્લેટ છે, યાદ રાખજો, અને મેં તમને વાત કરી કે ટ્રેપ્લેટ શૃંખલા જે છે આ ટ્રેપ્લેટ જૂની શૃંખલા છે. તો જે ટ્રેપ્લેટ શૃંખલા 3N થી 5N એની ગોઠવણી છે. બરાબર, તો એવી શૃંખલાની અંદર શું થાય છે, હવે તો આટલાથી સ્ટોપ થઈ ગયેલું છે, હવે આ બંને ડીએનએ પોલિમરેઝ હવે અંદર આવશે. ફોર એક્ઝામ્પલ તમે મિત્રો વિચારી શકો છો કે અહીંયા આવી ગયું, ચલો તો સેમ અહીંયા જ પ્રોસેસ આવશે. ડીએનએ પોલિમરેઝ અહીંયા જેમ બંને સાથે હતા, મેં તમને વાત કરી કે બંને વ્હીલ સાથે ચાલે છે, એમ અહીંયા હવે આ જગ્યા ઉપર આવી ગયું. અહીંયા કોઈ તકલીફ નથી, આ ભાગ ઉપર કોઈ તકલીફ નથી, એમાં સળંગ સંશ્લેષણ થશે કારણ કે એને 3N મળી રહેશે મિત્રો. પરંતુ તકલીફ આ બાજુ છે, જે ટ્રેપ્લેટ શૃંખલાની ધ્રુવીયતા 3N થી 5N છે એ તરફ રહેશે. બરાબર, અને આ ટ્રેપ્લેટ શૃંખલા છે તો ફરી મિત્રો RNA પ્રાઇમર આવશે. ઓકે, ધ્યાન રાખીશું, ફરી RNA પ્રાઇમરની જરૂર પડે છે. સેમ એ જ રીતે ફરીથી ન્યુક્લિયોટાઇડ એઝ ઇટ ઇઝ, હવે ડીએનએ પોલિમરેઝ ફરી બીજા ન્યુક્લિયોટાઇડને મોકલશે. એમ સેમ આ પ્રોસેસ આગળ થશે, ફરી RNA પ્રાઇમરની જરૂર પડે છે. બરાબર, એ જ રીતે આ રીતે ન્યુક્લિયોટાઇડ ગોઠવાતા જશે. ઓકે, તો તમે જોઈ શકો છો કે અહીંયા સંશ્લેષણ મિત્રો સળંગ છે, જ્યારે આ સંશ્લેષણની પ્રોસેસ જુઓ, મતલબ અહીંયા જે સંશ્લેષણ આપણે નોંધીએ છીએ તો સતત નથી, મતલબ કે અસતત સંશ્લેષણ છે, અસતત સંશ્લેષણ. ઓકે, અને આને કારણે તમને અહીંયા એક ટુકડો દેખાશે, આ બીજો ટુકડો દેખાશે, ત્રીજો ટુકડો દેખાશે, તો એને ઓકોઝાકી ટુકડા તરીકે ઓળખાય છે. ઓકોઝાકી, રીઝ ઓકોઝાકી નામના સાયન્ટિસ્ટ ઉપરથી નામ આપેલું ઓકોઝાકી ટુકડા. બરાબર, અને શૃંખલાનું નામ લઈએ મિત્રો તો વિલંબિત શૃંખલા છે, વિલંબિત શૃંખલા. ઓકે, તો તમે યાદ રાખો છો કે વિલંબિત શૃંખલા જે છે એ અસતત છે. કેમ? કારણ કે તમને મેં સમજાવ્યું કે ત્યાં વારે વારે RNA પ્રાઇમરની જરૂર પડશે, અને આ રીતે ન્યુક્લિયોટાઇડ જે છે એ આ ક્રમમાં ગોઠવાતા જશે. બરાબર, જ્યારે અહીંયા સળંગ સંશ્લેષણ છે જેને આપણે નામ આપ્યું સળંગ સંશ્લેષણ, જે શૃંખલાને નામ આપ્યું અગ્રેસર શૃંખલા, જ્યારે એને નામ આપ્યું વિલંબિત શૃંખલા. ઓકે, તો મિત્રો તમે અહીંયા ડીએનએ પોલિમરેઝ 3ની પ્રોસેસ ભણી ગયા, RNA પ્રાઇમરની પ્રોસેસ બી ભણી ગયા. હવે આપણને મિત્રો એવો પ્રશ્ન થાય, તો શું ડીએનએમાં RNA પ્રાઇમર બન્યો છે તો રિબોન્યુક્લિયોટાઇડ છે? બની શકે, ઘણીવાર એવું બી હોય મિત્રો કે જો અહીંયા એ હતો તો RNA તો યુને લઈને આવ્યો. બરાબર, જો ન્યુક્લિયોટાઇડ ટ્રેપ્લેટ શૃંખલા પર એ હશે તો RNA તો યુરેસિલ લઈને આવે, અને તમે જાણો છો કે ડીએનએમાં યુરેસિલ હોતો નથી. શું હોય છે મિત્રો? થાઇમિન હોય છે. હવે ઉત્સેચક કયો આવશે? યાદ રાખીશું, ડીએનએ પોલિમરેઝ 1 આવશે. અને એ બહુ જ હોશિયાર છે ઉત્સેચક, એ જોવે છે કે કઈ કઈ જગ્યાએ RNA પ્રાઇમરે પોતાનું જગ્યા રોકી દીધી છે, એને ફટાફટ શોધીને નીકાળવાની વાત કરો. મતલબ કે ડીએનએ પોલિમરેઝ જે છે એ RNA પ્રાઇમરને દૂર કરે છે. બરાબર, હવે દૂર બી કરે છે, અને એ જરૂરી તે જગ્યાએ બીજા ન્યુક્લિયોટાઇડને લાવે બી ખરા, બીજા ન્યુક્લિયોટાઇડ ગોઠવે. ઓકે, એ તો એને કયું કામ કર્યું? રિપેરિંગનું કામ કર્યું. માટે RNA પ્રાઇમર જે છે, બરાબર, કોરબર્ગ નામના વૈજ્ઞાનિકે આર્ટિફિશિયલ RNA પોલિમરેઝ 1 બનાવ્યું હતું, લેબની અંદર બનાવ્યું હતું. બરાબર, અને રિપેરિંગ તરીકે ઓળખાય છે, એનું કાર્ય છે RNA પ્રાઇમરને દૂર કરવાનું છે. ઓકે, યાદ રાખીશું. અને જે જે જગ્યાએ ન્યુક્લિયોટાઇડ, આ દરેક જગ્યાએ RNA પ્રાઇમર મિત્રો આ રીતે એઝ ઇટ ઇઝ જતા રહેશે. બરાબર, હવે ચલો બધા ન્યુક્લિયોટાઇડ એક સાથે ગોઠવાઈ તો ગયા છે જ. બરાબર, હવે નેક્સ્ટ જે છે એ ઘણીવાર એવું બી બને છે કે ડીએનએ પોલિમરેઝ 1 અને ડીએનએ પોલિમરેઝ 3 નથી, તો આપણને એવો પ્રશ્ન થાય તો કે 2 શું કામ કરે છે? તો એ બી આપણે નોંધી રહીએ છીએ મિત્રો, એની બહુ ખાસ એક્ટિવિટી નથી. ડીએનએ પોલિમરેઝ 2 બરાબર ખાસ સક્રિય નથી. બરાબર, પરંતુ જ્યારે ડીએનએ પોલિમરેઝ 1 અને ડીએનએ પોલિમરેઝ 3 એબસન્ટ છે, તો એવા સમયે
આ જે એનું ડ્યુટી છે એ ડીએનએ પોલિમરેઝ 2 કરે છે, બરાબર. મતલબ એ રેપ્લિકેઝ ઉત્સેચક તરીકે પણ વર્તે છે. જે ક્યારે કામ કરશે? જ્યારે 1 અને 2 જે છે એ એબસન્ટ છે ત્યારે. ઓકે.